નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં સૂર્યા નદીના કિનારે 25 કરોડ લીટર પાણી સંગ્રહ થઈ શકે તેવું બફર લેક બનશે, જેમાં 125 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ થઈ જશે. વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત શહેર નજીક દેણા ગામ પાસેથી પસાર થતી સૂર્ય નદીના કિનારે CSR હેઠળ 5 હેક્ટર જમીનમાં 25 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે તેવું તળાવ બનાવવાની આજથી કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે મેયર પિંકીબેન સોનીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દેણા ગામ પાસે સૂર્યા નદીના કિનારે બનાવવામાં આવી રહેલા તળાવ અંગેની માહિતી આપતા પાણી પુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવેએ જણાવ્યું હતું કે ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આ પૂરના પાણીના નિયંત્રણ માટે યંત્રમાન ઓટોમેટિક JCB કંપનીના CSR ફંડ હેઠળ દેણા ગામ પાસે સૂર્યા નદીના કિનારે વડોદરા કોર્પોરેશનની માલિકીની 7 હેક્ટર જમીન પૈકી 5 હેક્ટર જમીનમાં બફર લેક બનાવવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. આ બફર લેકમાં 25 કરોડ લીટર પાણી સંગ્રહ થશે. આજવા સરોવરમાંથી છોડવામાં આવતું પાણી સીધું સૂર્યા નદીમાં આ બફર લેકમાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. JCB કંપની દ્વારા હાલ 6 JCB મશીન, 4 પોકલેન્ડ અને 5 ડમ્પર આપવામાં આવ્યા છે. આ સાધનો માટેનો ડીઝલનો ખર્ચ કોર્પોરેશન દ્વારા ઉપાડવામાં આવશે. આ કામગીરી આવનાર 100 થી 125 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, એટલે કે આગામી ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું હતું કે દેણા ગામ પાસે સૂર્યા નદીના કિનારે 5 હેક્ટર જમીનમાં બફર લેક બનાવવામાં આવી રહ્યું છે. આ લેક બનાવવાથી વિશ્વામિત્રી નદીમાં આવતા પૂર ઉપર નિયંત્રણ આવશે. ઉપરાંત આ પાણી વડોદરાના લોકોને પીવા માટે પણ ઉપયોગી થશે. અને માન્ય નવલાવાલા કમિટીએ જે સૂચનો કર્યા હતા એમાંનું એક સૂચન, ઘણા બધા જે સૂચનો પૈકીનું એક સૂચન બફર લેક બનાવવાનું હતું. બફર લેક માટે આ દેણા જે જગ્યા છે જ્યાં વિશ્વામિત્રી અને સૂર્યા નદીનું કોન્ફ્લુઅન્સ થાય છે એ જગ્યા પર અહીંયા લગભગ 5 હેક્ટર જમીનમાં બફર લેક બનાવવાનું આજથી શરૂ કર્યું છે. CSR એક્ટિવિટીમાં JCB કંપની દ્વારા અહીંયા બફર લેક બનાવવાની છે. જોડે જોડે આ જે બફર લેક બનશે, પૂરમાં જે મિટિગેશન થશે, ઓછું પાણી શહેર તરફ જશે અને જોડે જોડે પાણીનો એક નવીન સ્ત્રોત ભવિષ્યમાં કોર્પોરેશન માટે ઊભો થશે. એ આશયથી આજે માન્ય મેયર શ્રી, ચેરમેન શ્રી, દંડક સાહેબ અને અમારા બધા કાઉન્સિલર મિત્રોની હાજરીમાં આજે અહીંયા આનું ઇનોગ્રેટ કર્યું છે અને સમયાંતરે બીજા જે બધા પ્રોજેક્ટો છે વિશ્વામિત્રી લગત એ પણ શરૂ થશે. આ લગભગ 2 થી 2.5 મહિનામાં આખું 5 હેક્ટર એટલે કે 2 લાખ મીટર ક્યુબ માટી, એટલે એમાં 2 MCM પાણીનો સંગ્રહ થાય એ પ્રકારનું આયોજન. તો સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રે જણાવ્યું હતું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત JCB કંપનીના CSR હેઠળ દેણા ગામ પાસેથી પસાર થતી સૂર્યા નદીના કિનારે 5 હેક્ટર જમીનમાં બફર લેક બનાવવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. આ બફર લેકથી વિશ્વામિત્રી નદીમાં પૂર ઉપર નિયંત્રણ આવશે. તે સાથે આ તળાવમાં એકત્ર થનાર 25 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે, જે પાણી વડોદરા શહેરના લોકો માટે પણ આશીર્વાદરૂપ પુરવાર થશે. આ કામગીરી આવનારા 100 દિવસમાં એટલે કે આગામી ચોમાસા પૂર્વે પૂર્ણ કરી દેવામાં આવશે. આ લેક કિનારે STP પ્લાન્ટ પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 100 દિવસના સમયમાં વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ, ડિસિલ્ટિંગ થઈ શકે. એ જ પ્રમાણે પ્રતાપપુરા અને આજવા સરોવરને ડ્રેજિંગ કરી અને એની બફર કેપેસિટીમાં વધારો કરી શકાય. એ જ પ્રમાણે કોટંબીનું તળાવ બનાવી શકાય, ભણિયારનું તળાવ બનાવી શકાય અને દેણા મુકામે કોર્પોરેશનની જૂની ખરીદેલી જમીન કે જે ઈંટોના ભઠ્ઠા માટે લીધી હતી, બ્લોક નંબર 330 અને જૂના સર્વે નંબર 435 અને 436 પૈકી 1 દેણા મુકામે સૂર્યા નદીના કિનારે આ 7 હેક્ટર જેટલી જમીન છે. એમાંથી 5 હેક્ટર જેટલી જમીનમાં CSR એક્ટિવિટીથી આ તળાવ બનાવવાની કામગીરી આજે ચાલુ કરવામાં આવી છે. તળાવની ઊંડાઈ લગભગ શરૂઆતમાં 5.5 મીટર અને ક્રમશઃ વધારતા 7.5 થી 8 મીટર જેટલી કરવામાં આવશે. સૂર્યા નદીના કિનારે બનેલું બફર તળાવ કે જેમાં આજવાના દરવાજા ખોલવાથી જે પાણી ડ્રેન થતું હોય છે, વડોદરામાં આવતું હોય છે, એમાં પહેલું કે આ તળાવ ખાતે બફર લેક તરીકે એમાં પાણીનો સંગ્રહ થશે. તેથી પાણીની વિશ્વામિત્રીમાં આવતી આવકમાં ઘટાડો થશે. ભવિષ્યમાં આ જે પાણી છે વડોદરાની નજીક છે અને ગ્રેવિટી લાઇનથી પાણી આપી શકાય એ માટે WTPનું આયોજન કરી અને વડોદરા શહેરને પીવાના પાણીનો નવીન સ્ત્રોત મળે એ દિશામાં પણ કામગીરી કરવામાં આવશે.
આજુબાજુની જમીનમાં નવીન ટ્યુબવેલ બનાવી અને બીજી પણ પાણીની આવક મેળવી શકાય. એ સિવાય ટેકનિકલ ફેસિલિટી જોઈ અને જે વડોદરા, હરિપુરા, ધનોરાના તળાવ છે અને પ્રતાપપુરાનું તળાવ છે એને ઇન્ટરલિંકિંગ પાઇપો દ્વારા કરી અને એ પાણીને પણ અહીંયા લાવી અને મોટો WTP બનાવી અને વડોદરા શહેરના આગામી સમય માટે નવીન પાણીનો સ્ત્રોત લગભગ 100 થી 150 MLનો મળે એ દિશામાં એડવાન્સ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જરૂરી નથી કે તાત્કાલિક પ્લાનિંગ પૂરું થાય, પરંતુ આવનારા સમયમાં આ દિશામાં કામગીરી કરવામાં આવશે. એ માટે કન્સલ્ટન્ટને આ ઇન્ટરલિંકિંગ કેવી રીતે કરી શકાય, પરંતુ પ્રાઇમરી રીતે તો સૂર્યા નદીના કિનારે બફર લેકનું આયોજન અને ભવિષ્યમાં જરૂર પડે તો પીવાના પાણીના સ્ત્રોત તરીકે અને પૂરના જે પાણી આવે છે વિશ્વામિત્રીમાં એમાં રાહત મળે એ આશયથી આ કામગીરી આજે CSR એક્ટિવિટી ચાલુ કરવામાં આવી છે. અને મને આશા છે કે જે રીતે મેં બજેટમાં રજૂઆત જાહેરાત કરી એ દિશામાં 1 અઠવાડિયાની અંદર જ આ કામગીરી ચાલુ થઈ છે. આવનારા સમયમાં પ્રતાપપુરા અને આજવાનું પણ ડ્રેજિંગ ચાલુ થશે. એ માટે ગુજરાત રાજ્ય સરકારની જે કે પરમિશનો લેવાની હતી આ તમામ પરમિશનો મળી ચૂકી છે. કેટલા લીટર પાણીનો સંગ્રહ થશે? લગભગ 25 કરોડ લીટરનો પાણીનો સંગ્રહ થઈ શકશે. કોર્પોરેશન શું ભાગ ભજવશે? બધું કોર્પોરેશન જ કરવાનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે વિનાશક પૂર આવ્યું હતું. આવું પૂર પુનઃ વડોદરામાં ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કોર્પોરેશન દ્વારા આગામી 100 દિવસમાં એટલે કે આગામી ચોમાસા પહેલા પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. જેના ભાગરૂપે આજે વડોદરા નજીક દૈણા ગામ પાસેથી પસાર થતી સૂર્યા નદીના કિનારે 5 હેક્ટર જમીનમાં બફર લેક બનાવવાની આજથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે દૈણા ગામ પાસે સૂર્યા નદી વિશ્વામિત્રી નદીને મળે છે અને વિશ્વામિત્રી વડોદરામાંથી પસાર થઈને પીગલવાડા ખાતે અન્ય નદીમાં મળે છે. વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે આવેલા ભારે પૂરે વિનાશ વેર્યો હતો. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.